કચ્છ અંજાર તાલુકાના રામપર ગામમાં નવી ગટર લાઇનના કામમાં બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અરજદાર વેલજીભાઈ પરમારના જણાવ્યા મુજબ 1 મહિના પહેલા નાખવામાં આવેલી ગટર લાઇનનું ગંદુ પાણી તેમના ઘરમાં પાછું ફરી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને રોગચાળાનો ભય ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત સરપંચ અને તલાટીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ ગટર લાઇનના કામ બાદ રોડ પણ બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે. ગ્રામજનોએ મુખ્ય ગટર લાઇનનો યોગ્ય નિકાલ કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.